જો જીવન એક બિલ્ડિંગ છે એમ કહીએ તો શારીરિક સ્વાસ્થ્ય એનો પાયો છે. સંબંધો એટલે કે પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ એનો ગ્રાઉન્ડ ફ્લોર છે. અને પૈસા અને ભૌતિક સુખ સુવિધાઓ વગેરે પહેલો માળ છે. વ્યક્તિ જેમ જેમ જીવનના આ અલગ અલગ પાસાઓ પર કામ કરે એમ એના જીવનની ઊંચાઈ વધતી જાય. પણ અહીં ઉપરનો માળ તો જ સાર્થક બને જો એની નીચેનો માળ બરાબર હોય. જેમ કે સ્વાસ્થ્ય ન હોય તો સંબંધો અને પૈસાની મજા રહેતી નથી. ઘર પરિવાર ન હોય તો પૈસાની મજા પણ રહેતી નથી. માટે નીચેના માળો ખૂબ મહત્વના છે. પણ મોટાભાગના લોકો આજીવન ફક્ત આ 3 માળ સાચવવામાં જ વ્યસ્ત રહે છે, જ્યારે કે જીવનની સંભાવનાઓ આનાથી ઘણી વધારે છે. આ 3 માળ પછીનો ચોથો માળ છે માનસિક સ્વાસ્થ્યનો. અહીં મગજની ક્ષમતાની વાત નથી. ક્ષમતા તો દરેક પાસે હોય જ છે. અહીં વાત છે મનની સ્થિતિની. એટલે કે તમારું મન ચિંતા, દુઃખ, ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો, નિરાશા વગેરેથી કેટલું મુક્ત છે તેની. સહજ રીતે આપણે એવું માની લઈએ છીએ કે આ બધું તો રહેવાનું જ ને, પણ એવું નથી. આ તમામ ભાવોથી દૂર એક શાંત મનની શક્યતા પણ છે. હકીકત તો એમ છે કે જો વ્યક્તિને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સાચવતા આવડતું હોય તો શારીરિક સ્વાસ્થ્ય, સંબંધો વગેરે સાચવવામાં પણ મદદ મળે છે. એટલે આમ તો દરેક વ્યક્તિએ માનસિક સ્વાસ્થ્ય પર બાકીના પાસાઓની જેમ જ કામ કરવું જોઈએ. પણ તેમ છતાં આપણે માની લઈએ કે દરેક વ્યક્તિ આ સ્થિતિમાં નથી હોતો. તો પણ જેમના આ 3 માળ બરાબર ચણાઈ ગયા હોય એ તો આ દિશામાં ચોક્કસ કામ કરી જ શકે છે. શારીરિક સ્વાસ્થ્ય, સંબંધો અને પૈસા સાથે જ્યારે માનસિક સ્વાસ્થ્ય પણ જોડાય ત્યારે જીવનનું આખું પેકેજ પૂરું થાય. આમાંથી કોઈ એક વસ્તુ પણ ન હોય તો જીવન અધૂરું અધૂરું રહે છે. પણ જો તમે પેકેજ પૂરું કરી દો તો એના બદલામાં એક વસ્તુ બોનસમાં મળે છે. એ છે શાંતિનું શિખર. અને આ શિખર પર જે ધજા ચડે એ છે પ્રેમ. ટૂંકમાં જીવન આટલું ઊંચું જઈ શકે છે. પણ મોટાભાગના લોકો નીચેના 3 માળમાં જ એટલા ઉલઝી જાય છે કે ઉપરના માળની શક્યતા દેખાતી જ નથી. અને એમાં પણ સૌથી વધારે ફસાવનારો કોઈ માળ હોય તો એ છે પૈસાનો. વ્યક્તિના સંબંધો સીમિત હોય છે. એ સીમાના આધારે એ વ્યક્તિ માટે કેટલા પૈસા સાર્થક છે એની પણ એક સીમા હોય છે. એ સીમાની બહાર પૈસાનો ખાસ ઉપયોગ રહેતો નથી. એટલે આજીવન ફક્ત આ માળ પર જ કામ કર્યા કરવાથી જીવનની પહોળાઈ તો વધે છે પણ ઊંચાઈ વધતી નથી. ઊંચાઈ વધારવા માટે તો માળ જ બદલવો પડે. જો હું એમ નથી કહી રહ્યો કે પહોળાઈ વધારવી એ ખોટું છે અને ઊંચાઈ વધારવી એ સાચું છે. કોણે શું કરવું એ દરેક વ્યક્તિનો પોતાનો સ્વતંત્ર નિર્ણય છે. પણ એ નિર્ણય લેતા પહેલા એક વાત સમજવી ખૂબ જરૂરી છે. માની લો કે તમે દુબઈમાં સ્થિત દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર ફરવા ગયા છો. અહીં તમે શું પસંદ કરશો? 5મા માળ પરથી પાછું ફરી જવાનું કે ટોચ પર જઈને આખા દુબઈનો નજારો જોવાનું? સ્વાભાવિક છે કે ટોચ પર જવાનું પસંદ કરશો, કારણ કે ત્યાંથી જે નજારો દેખાય એ 5મા માળથી જોવો શક્ય નથી. આવી જ રીતે જીવનમાં પણ ઉપરથી જે નજારો દેખાય એ નીચેથી જોવો શક્ય નથી. પૈસાના માળથી એટલે કે પૈસાના ચશ્મા ચડાવીને દુનિયાને જોવી એ બુર્જ ખલીફાના 5મા માળથી દુબઈને જોવા બરાબર છે. અહીંથી એ નજારો તમે ક્યારેય નહીં જોઈ શકો જે શાંતિ અને પ્રેમના શિખર પરથી દેખાય છે. બીજી એક વાત, ઘણા એવું માનતા હોય છે કે આ બધું ગઢા થયા પછી કરવાના કામો છે. તો આ વાત પણ એવી જ છે કે હું યુવાન છું ત્યાં સુધી બુર્જ ખલીફાના 5મા માળે જ રહીશ. જ્યારે ગઢો થઈશ ત્યારે ટોચ પર જઈશ. આ માન્યતા સાથે બીજો પણ એક પ્રોબ્લેમ છે. જેવી રીતે શારીરિક સ્વાસ્થ્ય, સંબંધો અને પૈસા પાછળ સમય અને મહેનત લાગે છે, એવી જ રીતે માનસિક સ્વાસ્થ્ય પાછળ પણ સમય અને મહેનત લાગે છે. જીવનની બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ નથી હોતી કે બટન દબાવો અને ઉપર પહોંચી જાઓ. અહીં દાદર ચડવાની મહેનત કરવી પડે છે. અને આ મહેનત વ્યક્તિ યુવાન હોય ત્યારે કરી શકે છે, ગઢા થયા પછી નહીં. આ ઉપરાંત તમે નીચેના માળ પર જેટલો વધારે સમય કાઢો એટલી ત્યાં જ રહેવાની આદત પણ મજબૂત થતી જાય છે. એટલે જીવનની પહોળાઈ વધારવી, ઊંચાઈ વધારવી કે કશું ન વધારવું એ નિર્ણય લેતા પહેલા આ મુદ્દાઓ ચોક્કસ ધ્યાનમાં રાખજો. મારું એવું માનવું છે કે પહોળાઈ પણ વધારી શકાય, પણ ઊંચાઈના ભોગે નહીં. જન્મ લઈને બુર્જ ખલીફામાં પગ તો મૂકી જ દીધો છે, તો પછી નીચેના માળેથી પાછું શું કામ ફરવું?
માટે સમય રહેતા ટોચ પરનો નજારો જોઈ અવાય. પછી જેટલી પહોળાઈ વધારવી હોય એટલી વધારી શકાય. તમારા માટે ઊંચાઈ પર કામ કરવાનો સમય આવ્યો છે કે નહીં એ તપાસવું પણ ખૂબ સરળ છે. આખા દિવસમાં તમે જે કંઈ પણ કરો છો એમાંથી 1-2 કલાક ઓછા કરો તો શું તમારા પરિવારને ખાવા પીવા અને રહેવાની તકલીફ પડે એમ છે? જો નહીં તો આટલો સમય કાઢી માનસિક સ્વાસ્થ્ય પાછળ આપી શકાય. ફરી એકવાર કહી દઉં, માનસિક સ્વાસ્થ્યનો અર્થ અહીં રિલેક્સેશન કે મનોરંજન નથી. આ દાદર ચડવાની મહેનત છે. પણ હું એ પણ ખાતરી આપું છું કે આ મહેનત બિનજરૂરી પહોળાઈ વધારવાની મહેનત કરતાં 100% વધારે સાર્થક છે. હવે આ મહેનત કેવી રીતે કરવી એના વિડીયો હું આગળ મૂકીશ. તો મળીએ આવતા વિડીયોમાં. આભાર.